નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. મિત્રો, આજે તમને સરસ મજાના મગપુલાવ બતાવી દેવાના છે. નડિયાદની અંદર આવી ગયા છે આપણે પીજ રોડ ઉપર. જોઈ લો તમને, આ પીજ રોડ છે અને ત્યાં પારિજાત રેસિડેન્સી મિત્રો. અને ત્યાં આગળ પિંકી મગપુલાવ સરસ ચાલુ થઈ ગયા છે અને તમને સરસ મજાના મગપુલાવ, હૈદરાબાદી પુલાવને બધું બતાવવાનું છે. શું ભાવ રાખ્યો છે અને બધું આપણે એમની જોડે વાત કરીશું. ચાલો મિત્રો. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે સાહેબ તમારું? શૈલેષભાઈ. અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવ્યા છીએ. શું બધી વસ્તુ રાખો છો અને શું ભાવ રાખ્યો છે, એડ્રેસ, ટાઈમિંગ બધી વાત કરી દેજો. ઓકે, આ છે હૈદરાબાદી પુલાવ, આ છે મગપુલાવ અને સિઝવન પુલાવ આપણે ચાલુ કર્યો છે. બરોબર. મારો આવવાનો ટાઈમિંગ છે 9 થી 6 વાગ્યાનો. બરોબર. અને આપણે ટૂંક સમયની અંદર બીજા પણ પુલાવ ચાલુ કરવાના છે. બરોબર. એટલે એડ્રેસ ટાઈમિંગની ખાસ વાત કરજો. અહીંયા પીજ રોડ ગણાય, બરાબર, અને પારિજાત રેસિડેન્સી કોમ્પ્લેક્સ છે. બરોબર. ત્યાં આગળ આપણે 10 નંબરની દુકાન છે અહીંયા. ઓકે, બરાબર છે. ત્યાં આગળ આપણે એક વીકથી ચાલુ કર્યું છે. સન્ડે ટુ આજ સન્ડે એક વીક થઈ ગયું છે. બરોબર. અને બધાનું રિસ્પોન્સ પણ સારો મળી રહ્યો છે. ટાઈમિંગની ખાસ વાત કરજો. 9 થી 6 વાગ્યા સુધી. સવારે 9 વાગ્યાથી ચાલુ થઈ જાય તો સાંજે 6 વાગ્યા. રજા પણ ખરી કે કોઈ કોઈ રજા નહીં. કોઈ રજા નહીં. ઓકે. કેટલા? અને શૈલેષભાઈ, ભાવની પણ ખાસ વાત કરજો કે શું ભાવ રાખ્યો છે આપણે. મગ પુલાવનો છે 40 રૂપિયા, હૈદરાબાદીનો છે 50 રૂપિયા. ઓકે. અને સિઝવન પણ ચાલુ કરવાનો છે, એ પણ 50 રૂપિયા. ઓકે. જય મહારાજ. શૈલેષભાઈ, પાર્સલનો કોઈ ચાર્જ લેવાનો કે? ના, પાર્સલનો એક્સ્ટ્રા કોઈ ચાર્જ નથી. અચ્છા, બરાબર છે. પણ જો કદાચ તમે એક્સ્ટ્રા સેવનો દહીં લો તો એનો ચાર્જ થશે. ઓકે. જો પાર્સલ પણ તમને બતાવી દઈએ મિત્રો, જે ક્વોન્ટિટીમાં આવવાનું છે. આ પાર્સલની ક્વોન્ટિટી આટલી મળી જવાની તમને. ગરમા ગરમ મગપુલાવ અને જે સુગંધ આવે છે શૈલેષભાઈ, બહુ એક નંબર સુગંધ આવે છે. તમે ટેસ્ટ મારો પછી. ચોક્કસ ટેસ્ટ તો કરીશું જ આપણે. અને પાર્સલ બતાવી દઈએ અને ડીશ તૈયાર થતી પણ બતાવી દેવાની છે મિત્રો તમને. અને દહીં ને ચટણી ને સેવ ને બધું અલગથી મળશે. હૈદરાબાદી પુલાવ પણ પાર્સલ થઈ જાય છે જો મિત્રો. આના 50 રૂપિયા છે ને શૈલેષભાઈ? 50. ટાઈમ કોને કરવાનો? વાહ. દહીં પણ તમને પાર્સલ થયેલું મળી જવાનું જો અમને. પાર્સલ તૈયાર થઈ ગયું છે જો. સ્પૂન પણ મળી જવાની છે. 2 હૈદરાબાદી અને એક મગ પુલાવ એક્સ્ટ્રા કરે છે. એક અઠવાડિયું થઈ ગયું છે મિત્રો અહીંયા આગળ ચાલુ થાય અને સારો બધો રિસ્પોન્સ મળી રહ્યો છે જો. પાર્સલનો પણ ઉપાડ વધારે છે અહીંયા આગળ. આ રીતે ડીશ તૈયાર તમને મળી જવાની છે. આ મગ પુલાવ 40 રૂપિયા મિત્રો. મગ પુલાવ બનવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો. મગ પુલાવ તૈયાર થાય છે. ગરમા ગરમ મગ પુલાવ બતાવવાનો તમને મિત્રો. શૈલેષભાઈ જાતે જ બધું તૈયાર કરે છે અહીંયા આગળ. બાસમતી ચાવલ છે મિત્રો, જો મોટા ખીલેલા છે દાણા. શૈલેષભાઈ, મસાલો સ્પેશિયલ લાગે. હા, પીસ. ધાણા આવી ગયા છે સરસ જો. મગ પણ અંદર આવી ગયા છે મિત્રો. મગના દાણા મોટા મોટા.
દહીં પણ રગડો છે મિત્રો, એવું નહીં કે ભાઈ પાણી પાણી. અને એની ઉપર શૈલેષભાઈ આલુ સેવ છે કે કેવું છે સ્પેશિયલ અમારી સ્પેશિયલ અલગ સેવ આવે છે? અચ્છા, તો સ્પૂન આપી. આપણે પણ ટેસ્ટ કરી દઈએ મગ પુલાવ અને તમને કહીએ મિત્રો કેવું લાગે છે. હા, બહુ જોરદાર ટેસ્ટ છે મિત્રો. ગરમા ગરમ મગ પુલાવ, દહીં પણ સારી ક્વોલિટીનું નાખેલું છે અને વેજીટેબલ બધા નાખેલા છે સરસ જુઓ. અને મગના દાણા પણ એટલા મોટા મોટા કીધેલા છે જુઓ. શૈલેષભાઈ આ કયો પુલાવ તૈયાર થાય છે? આ હૈદરાબાદી પુલાવ તૈયાર. હૈદરાબાદી, જે ગ્રીન પુલાવ કહે છે. વેજીટેબલ બધા આવી ગયા છે, કેપ્સિકમ, ઓનિયન ને કોબીજ. શૈલેષભાઈ તેલ કયું વાપરવાનું એ પણ અમારા બધા વ્યુઅર મિત્રોને જણાવો. તેલ અમે સારી ક્વોલિટીનું વાપરીએ. બરોબર. મગ પુલાવ તો તૈયાર થતો તમને બતાવે મિત્રો. હવે હૈદરાબાદી પુલાવ તૈયાર થાય એ પણ તમને બતાવી દેવાનું છે. હૈદરાબાદી પુલાવ આજે પાર્સલ પણ લઈ જઈશું આપણે ઘેર જઈને સાથેથી ખાઈશું. વેજીટેબલ સરસ સંતળાઈ ગયા છે જોવાનું. હૈદરાબાદી પુલાવ તમને બતાવી દઈએ. ધાણાની, પુદીનાની ને એની ચટણી છે. અચ્છા, અને આના 50 રૂપિયા છે મિત્રો. ને એનો સ્પેશિયલ મસાલો જો. અચ્છા, મગ પુલાવનું અને હૈદરાબાદી પુલાવનો મસાલો અલગ અલગ છે. કિશનભાઈ લઈ લ્યો. વાહ, અને જોરદાર સરસ હૈદરાબાદી પુલાવ તૈયાર થઈ ગયો છે મિત્રો. જો સરસ મિક્સ કરી દેવાનું એને અને 50 રૂપિયાની પ્લેટ મળી જવાની છે. વાહ, જય મહારાજ. જય મહારાજ. શું નામ છે સાહેબ તમારું? કિશનભાઈ. કિશનભાઈ શું કહેશો અહીંયા આગળ મગ પુલાવ માટે? મગ પુલાવ તો જોરદાર છે આમનો અને ટેસ્ટ તો એટલો જબરજસ્ત છે ને, બહુ ફાઇન છે. બીજી જગ્યાએ બધે આપણે ખાધા છે પણ અહીંનો જે મગ પુલાવ છે ને કે તમને એમ એટલી મજા આવશે ને કે મોજ પડી જશે. જબર ટેસ્ટ છે એમ. જય મહારાજ. જય મહારાજ. બીજા પણ અહીંયા આગળ કસ્ટમર છે, આપણે એમનું પણ રિવ્યૂ લઈ લઈએ. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે તમારું? એસકે. એસકે ભાઈ, અહીંયા આગળ તમે મગ પુલાવ ખાધો, કેવો ટેસ્ટ લાગ્યો અમારા બધા વ્યુઅર મિત્રોને જણાવો. ટેસ્ટ એક નંબર છે. બાકી અત્યારે જો હું ડીશ ખાઈ રહ્યો છું ફક્ત 40 રૂપિયાની ડીશ છે. ટેસ્ટ એક નંબર છે. જેવી રીતે તમે ઓર્ડર આપો, મીડિયમ, તીખું, સ્લાઇટ, જેવો ઓર્ડર આપે એવું બને છે. અત્યારે મેં તીખું બનાવડાવ્યું છે. બાકી પિંકી મગ પુલાવમાં જો તમે આવો અને જય મહારાજ. જય મહારાજ. જો આપણું સરસ હૈદરાબાદી પુલાવ તૈયાર થાય છે મિત્રો. જુઓ પ્લેટની ક્વોન્ટિટી કેટલી આવવાની છે પણ તમને ખ્યાલ આવી જાય વિડીયોમાંથી. જો અને એની ઉપર દહીં પણ સારી ક્વોલિટીનું, એવું નહીં કે ભાઈ પાણી પાણી આપવાનું. દહીં કહીને એકદમ રગડો છે. જો અમે મને લાગે અમૂલ મસ્તી છે હે ને? એ જ વાપરીએ. હા, એને ટેસ્ટ પરથી જ ખ્યાલ આવી ગયો મિત્રો. અને એમની આ સ્પેશિયલ છે. જો મને પહેલાં એવું લાગ્યું કે આલુ સેવ છે પણ અસલમાં અલગ સ્પેશિયલ સેવ છે. વાહ, અને આવી જવાની છે ચમચી. વાહ. શૈલેષભાઈ આ હૈદરાબાદી પુલાવનો શું ભાવ છે? આમાં 50 રૂપિયા. 50 રૂપિયા એક પ્લેટનો. ઓકે, જય મહારાજ. વાહ. મિત્રો આપણે હૈદરાબાદી પુલાવની ડીશ પણ તૈયાર થઈ ગઈ છે અને એનું પણ ટેસ્ટ કરીશું. મગ પુલાવનું તો પહેલાં તમને કીધું રિવ્યૂ આપ્યો અને હૈદરાબાદી પુલાવનું પણ ટેસ્ટ કરી દઈએ અને તમને બતાવી દઈએ.
હા હા જે ગ્રીન એટલે ધાણા પુદીનાની ને એની જે ચટણી નાખી છે મિત્રો એક નંબર બહુ સરસ ટેસ્ટ આવે છે એનો ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો જય માતા